જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા અને તેમણે ઘણી બધી લીલાઓ કરી, જેના પર ઘણા બધા મોટા મોટા ગ્રંથોની રચના થઈ. પરંતુ જો આ લીલાઓનો ભાગ પાડવા જઈએ તો 3 ભાગ પાડી શકાય: બાળપણની લીલા, વન વિચરણની લીલા અને ધર્મધુરા સંભાળ્યા પછીની લીલા. શ્રીજી મહારાજે કરેલી બાળપણની લીલા એટલે ઘનશ્યામ ચરિત્ર. ઘનશ્યામ ચરિત્રમાં અયોધ્યા તેમજ છપૈયાના પ્રસંગો આવે અને જે હરિભક્તો ભગવાન સ્વામિનારાયણના બાળપણની લીલાના સાક્ષી બન્યા હતા એમની વાત કરીએ તો ધર્મદેવ, ભક્તિમાતા, રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, સુવાસિની ભાભી, બાળ મિત્રો વગેરેનો સમાવેશ આવે. અર્થાત ઘનશ્યામ મહારાજ અને આ બધા પાત્રો વચ્ચેનો સંવાદ આવે. સત્સંગી તરીકે સૌને એક પ્રશ્ન હોય કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ ક્યારે થયો હતો? ભગવાન સ્વામિનારાયણનો જન્મ સંવત 1837ના ચૈત્ર સુધી નોમના દિવસે રાત્રે 10 વાગે થયો હતો. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત તરીકે ભગવાન સ્વામિનારાયણની તિથિ અને સાર યાદ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. જો તે યાદ ન રહેતી હોય તો માત્ર તિથિ અને જો સમય યાદ રાખીએ તો પણ ભગવાન સ્વામિનારાયણના જન્મની સાર યાદ રહી જાય. જેમ કે નોમની તિથિ છે અને 10 વાગ્યાનો સમય છે. નોમની તિથિને આવી રીતે લખી શકાય, જ્યારે 10 વાગ્યાના સમયને આવી રીતે લખી શકાય. આ રીતે 1837ની સાલ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણે આ બ્રહ્માંડમાં પ્રગટ થવા માટે ભારતના ઉત્તર પ્રદેશના અયોધ્યા નજીક આવેલા છપૈયાને પસંદ કર્યું. આ છપૈયા તે સમયે કેવું લાગતું હતું? સંપ્રદાયના ઘણા બધા ગ્રંથોમાં છપૈયાનું વર્ણન કરવામાં આવ્યું છે. ભક્ત ચિંતામણીના 11મા પ્રકરણના પૂર્વ છાયામાં છપૈયાનું સરસ વર્ણન આવે છે. આ છપૈયા ખૂબ જ રડિયામનું ગામ છે. છપૈયામાં વડ, પીપળા, આંબા, આંબલી, જબરૂખ, દાડમના વૃક્ષો આવેલા છે. ગામના ફરતે જાંબુના વન આવેલા હતા અને જ્યાં ગામ હોય ત્યાં પક્ષીઓનો કલરવ તો સંભળાય જ. તેવી જ રીતે છપૈયામાં કોયલ, મેના, દેવચકરી, પોપટ અને મોર જેવા પક્ષીઓના ટંકા સંભળાય છે. આવું અલૌકિક છપૈયા ધામ અત્યારે પણ આવું જ લાગે છે. જો કોઈ ઘરમાં પુત્ર કે પુત્રીનો જન્મ થાય તો ઉત્સવ જેવો માહોલ થઈ જાય છે. તો જો આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટે ત્યારે શું થાય? આ જન્મ સમયનું વર્ણન પણ ભક્ત ચિંતામણી અને હરિરામૃત જેવા ગ્રંથોમાં પણ આવે છે. ભગવાનના જન્મથી છપૈયાનું કણકણ ઉત્સાહિત બની જાય છે. ગામના બાળકો ધર્મદેવના ઘરની બહાર ખુશ થઈને નાચી રહ્યા છે. ગામની સ્ત્રીઓ થાળીમાં કંકુ, ગુલાલ, ફૂલની માળા અને રેશમી વસ્ત્ર લઈને ગીતો ગાતી ગાતી ધર્મદેવના ઘર તરફ જઈ રહી છે. ઘરની આજુબાજુમાં બધા જ ગ્રામવાસીઓ ભેગા થયા છે અને એટલે બહુ જ ભીડ જમા થઈ છે. ઘરની બહાર યજ્ઞશાળામાં બ્રાહ્મણો મંત્ર બોલે છે, કારણ કે બ્રાહ્મણનું ઘર હોય ત્યાં યજ્ઞશાળા તો હોય જ. અને સૌથી વધારે ઉત્સાહ તો ધર્મદેવને છે. તેઓ ખુશ થઈને બ્રાહ્મણો, ગરીબો, સાધુ સંતોને ઘરેણા, વસ્ત્ર, ગાયો દાનમાં આપે છે. ધર્મદેવના ઘરમાં દિવાળી જેવો માહોલ છે એટલે ઘરની આસપાસ દીવા ઝળહળે છે. નોબત અને શરણાઈઓ વાગી રહી છે. જો કોઈ અજાણી વ્યક્તિ અહીં આવીને પૂછે કે આટલો આનંદ કેમ છે, અને ત્યારે જો આપ જેવા હરિભક્ત ત્યાં હાજર હોય તો તેનું કારણ આપતા કયા વગર રહી ન શકે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન આજે પ્રગટ થયા છે. તેમને ભક્તિ માતાના ઘેર જન્મ લીધો છે. પોતે ભગવાન આજે બાળક બન્યા છે અને એટલે આટલો ઉત્સાહ છે. ઘનશ્યામ પ્રભુએ સૌને પોતાના સ્વરૂપની પ્રતીતિ કરાવવા જન્મ સમયે જ પોતાના શરીરમાંથી તેજ કાઢ્યું. આ તેજથી આખું ઘર ભરાઈ ગયું અને આટલો બધો પ્રકાશ જોઈને તે સમયે હાજર બધા જ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. જ્યારે ગામના લોકોને ઉત્સાહ હોય તો દેવો પણ કેમ બાકી રહે? દેવો પણ પોતાના વિમાન લઈને પ્રભુના દર્શન કરવા આવ્યા અને પોતાનો આનંદ વ્યક્ત કરવા આકાશમાંથી જ ફૂલો અને ચંદનની વર્ષા કરી. બધે જ આનંદ વ્યાપી ગયો, જય જયકાર થઈ ગયો. પણ તે સમયના જે અસુરો હતા તેમની મૂંઝવણ વધી ગઈ. જ્યારે ભગવાન કૃષ્ણ પધાર્યા ત્યારે કંસને પ્રશ્ન થયો. તેવી જ રીતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ્યા હોય ત્યારે કોને પ્રશ્ન થયો હશે અને ત્યારે શું કર્યું હશે? આવો જાણીએ આગળની વાતમાં. તે સમયે પાપીઓનો સરદાર હતો કાળીદત્ત. તે રાક્ષસ હતો. જ્યારે તેને ખબર પડી કે ધર્મદેવના ઘેર પ્રભુ પ્રગટ્યા છે ત્યારે તે ગુસ્સામાં આવી ગયો. આનું કારણ હતું કે હવે તેને ડર લાગવા લાગ્યો હતો કે હવે એનો નાશ નિશ્ચિત છે. એટલે તેની ઊંઘ પણ હરામ થઈ ગઈ હતી. એટલે એક દિવસ સવારમાં જ તેને કૃત્યાઓને બોલાવી અને કૃત્યાઓને આદેશ આપતા કહ્યું કે તમે છપૈયામાં ધર્મદેવના ઘરે જાઓ અને બાળ પ્રભુને મારી નાખો. કૃત્યાઓ શું હશે? સરળ શબ્દોમાં કહીએ તો રાક્ષસ્યો. આ કૃત્યાઓનું વર્ણન પણ સાંપ્રદાયિક ગ્રંથોમાં આવે છે. તેમની આંખો લાલ ઘૂમ છે અને કાળી મેસ છે. તેમના દાંત સામાન્ય માણસો જેવા ન હોય, પરંતુ મોટા મોટા અણીદાર હોય. તેમના મોઢા કદરૂપા હોય અને તેઓ જ્યારે બોલે ત્યારે તેમનો અવાજ બિહામનો લાગે. આ કૃત્યાઓ ધર્મદેવના ઘરમાં આવી અને કોઈને પણ ખબર ના પડે તેવી રીતે બાળ પ્રભુને ઉપાડીને આંબાના વન તરફ દોડવા લાગી. તેમનો એક જ લક્ષ્ય હતો, બાળ પ્રભુને મારી નાખવા. પરંતુ ત્યાં તો બીજું જ દ્રશ્ય સર્જાયું. ત્યાં પવનપુત્ર હનુમાનજી રહેતા હતા. તેમણે જોયું કે કૃત્યાઓ બાળ પ્રભુને લઈને જાય છે એટલે તેઓ પવન વેગે તેમના જોડે પહોંચી ગયા
અને સૌથી પહેલાં તો આ બધી કૃત્યામાંથી જે મોટી કૃત્ય હતી તેના હાથમાંથી બાળ પ્રભુને લઈ લીધા અને પછી પોતાના પૂંછડા સાથે કૃત્યાઓના વાળ બાંધી દીધા અને તેમને પછાડવા લાગ્યા. કેટલીય કૃત્યાઓને વાળ ખેંચીને તો કેટલીયને હવામાં અદ્દર ફેરવીને પછાડી. અને આવો હનુમાનજીનો માર પડે પછી શું હાલત થાય? તેમના હાડકાં ખોખરા થયા વગર રહે ખરા? પછી તો કૃત્યાઓએ ખૂબ માફી માંગી. ત્યારે હનુમાનજીએ માંડ તેમને છોડી અને બાળપ્રભુને લઈને હનુમાનજી ભક્તિ માતા પાસે આવ્યા અને બાળપ્રભુ તેમને પાછા સોંપ્યા. પણ કૃત્યાઓ ભાગીને ક્યાં ગઈ હશે? જેમ ચોર ચોરી કરે પછી એ પોતાના ઘરે જ જાય ને, એમાં કૃત્યાઓ પણ કાળીદત્ત જોડે પહોંચી ગઈ અને કાળીદત્તને કહેવા લાગી કે હવે પછી અમે છપૈયા ક્યારેય નહીં જઈએ, કારણ કે ત્યાં હનુમાનજી છે અને તેમને મારીને અમને અધમુઆ કરી નાખ્યા. કાળીદત્તને થયું કે જો કૃત્યાઓને મારી તો મને પણ બાકી નહીં રાખે. એટલે તેને બીજો વિચાર કર્યો. તેને બીજી મોટી કૃત્યાને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. આ કૃત્યાનું નામ હતું કોટરા. કાળીદત્તે પહેલાં તો નાની કૃત્યાઓને મોકલી હતી, પણ આ રાક્ષસી તો તેમનાથી પણ મોટી હતી. ધર્મદેવના ઘરની બહાર આવીને ઊભી રહી અને રાહ જોવા લાગી કે ક્યારે પ્રભુજી એકલા પડે. પણ ઘનશ્યામ પ્રભુ તો પહેલેથી અંતર્યામી જ હતા, એટલે એમને વાંકી નજરે કોટરા સામું જોયું અને ત્યાં તો ચમત્કાર થયો. બાળ પ્રભુના આંખના તેજથી કોટરા બળવા લાગી અને બળું છું મરું છું એવી બૂમો પાડવા લાગી અને થોડી વારમાં તો આ રાક્ષસી મૃત્યુ પામી ગઈ. પરંતુ તેના મૃત્યુને મૃત્યુ ના કહેવાય. ભગવાનની દયાથી તેનું મોત આવ્યું હતું, તેથી તેને ધામમાં પહોંચાડી તેમ કહેવાય. આટલી મોટી રાક્ષસી બાળકોએ ક્યારેય જોઈ નથી, એટલે એ લોકો તો ડરી જ ગયા. અને ધર્મદેવ અને ભક્તિ માતા પણ બી ગયા હતા અને તેઓ ગભરાઈને બાળ પ્રભુને અંદર લઈ ગયા અને પહોંચાડી દીધા. હવે ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને જેમ બાળક મોટું થાય તેમ તેના પરાક્રમો પણ વધતા જાય. તેવી જ રીતે બાળ પ્રભુના પરાક્રમો ઓછા થોડા જ હોય. આમ કરતાં બાળ પ્રભુ 2.5 માસના થઈ ગયા અને તે સમયે ધર્મદેવના મિત્ર રામદયાળ ત્યાં આવ્યા હતા. ધર્મદેવ અને રામદયાળ પાક્કા મિત્રો હતા અને જ્યારે રામદયાળ આવ્યા તે સમયે ભક્તિ માતાને થોડું કામ હતું, તેથી તેમને ઉતાવળથી બાળ પ્રભુને પારણામાં પહોંચાડી દીધા અને પોતે રસોડામાં ગયા. ત્યાં જ પ્રભુ પારણામાંથી બેઠા થઈ ગયા. બાળ પ્રભુની ચૂસણી ઉતાવળથી નીચે રહી ગઈ હતી, એટલે બાળ પ્રભુ પારણામાંથી જાતે ઉતરી ગયા અને પોતાના ઘૂંટણથી ચાલતા જ્યાં ચૂસણી પડી હતી ત્યાં પહોંચી ગયા અને તેને હાથમાં લઈને પાછા આવી ગયા અને પાછા પારણામાં બેસી ગયા. આ દ્રશ્ય જ્યારે રામદયાળે જોયું ત્યારે તેમને વિચાર્યું કે આ બાળકની ઉંમર 2.5 વર્ષની તો હોવી જ જોઈએ. તેથી આશ્ચર્ય પામતા રામદયાળે ધર્મદેવને પૂછ્યું કે ધર્મદેવ, તમારા પુત્રની કેટલી ઉંમર થઈ હશે? ત્યારે ધર્મદેવે કીધું કે હજુ 2.5 માસના જ થયા છે. આ સાંભળીને રામદયાળને ખાતરી થઈ ગઈ કે આ ઘનશ્યામ પ્રભુ ઈશ્વર જ હોય, બાકી આવું થઈ શકે નહીં. આવા વિચાર સાથે તેઓ જ્યારે બાળ પ્રભુના નજીક આવ્યા ત્યારે બાળ પ્રભુએ ફરીથી શરીરમાંથી તેજના કિરણો નીકાળ્યા. આખો ઓરડો તેજથી ભરાઈ ગયો અને રામદયાળને પાક્કું થઈ ગયું કે આ બાળક ભગવાન જ છે. પહેલાંના સમયમાં જ્યારે બાળક 3 માસનું થાય ત્યારે તેના નામકરણની વિધિ કરવામાં આવે અને આ વિધિ કોઈ સંત મહાત્મા કે કોઈ મોટા જ્યોતિષ દ્વારા કરાવવામાં આવે. ધર્મદેવ તે સમયના બહુ મોટા બ્રાહ્મણ હતા અને તેમના ઘરે પુત્ર જન્મ થયો હોય તે વાત સમગ્ર પંથકમાં થયા વગર રહી ના હોય. આવા સમયે માર્કંડેય મુનિ ધર્મદેવના ઘરે પધાર્યા. આ માર્કંડેય મુનિ પ્રખ્યાત અને વિદ્વાન જ્યોતિષ હતા. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી અને મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષામાં કહ્યું છે કે પોતાના ઘરે જ્યારે કોઈ અતિથિ આવે ત્યારે તેમનું પોતાની શક્તિ અનુસાર સ્વાગત કરવું જોઈએ. ધર્મદેવે પણ ઊભા થઈને માર્કંડેય મુનિનો સત્કાર કર્યો અને તેમને બેસવા માટે આસન આપ્યું અને તેમની પૂજા કરી. ત્યાર પછી વિનંતી કરતા તેમને માર્કંડેય મુનિને કહ્યું કે આપ વિદ્વાન છો, તમારા પુત્રનું નામ પાડી આપો ને. માર્કંડેય મુનિએ પોતાના શાસ્ત્રો ખોલ્યા અને આંગળીના વેઢા ગણવા લાગ્યા અને તેમને હસતા હસતા ઘનશ્યામ પ્રભુ વિશે ઘણી બધી વાતો કરી કે તમારા પુત્રનો જન્મ કર્ક રાશિમાં થયો છે, માટે તેમનું નામ હરિ પડશે. વળી તેમના શરીરનો રંગ થોડો શ્યામ છે, માટે કૃષ્ણના નામથી ઓળખાશે. અને જ્યારે આ બંને નામ ભેગા કરીએ ત્યારે હરિકૃષ્ણ એવું નામ થાય. લોકો તેમને ઘનશ્યામ કહીને પણ બોલાવશે. વળી આ ઘનશ્યામ પ્રભુમાં તપ, ત્યાગ, યોગ, ધર્મ, નીતિ, સત્ય, વિવેક જેવા ગુણો છે અને તેથી લોકો તેમને નીલકંઠ કહીને બોલાવશે. તેમને ભવિષ્યવાણી કરતાં કહ્યું કે તમારો પુત્ર પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરશે, તમારા અને લોકોના દુઃખોનો નાશ કરશે, દેશમાં ચારેકોર તેમની કીર્તિ ફેલાશે, લોકોને સમાધિ કરાવશે અને તેમનો ઉદ્ધાર કરશે અને ભગવાનનું ભજન કરાવશે અને સૌને સુખી કરશે. કોઈ પણ પિતા પોતાના પુત્રની કોઈ સારી વાત સાંભળે ત્યારે રાજી થયા વગર ન રહે. તેવી જ રીતે ધર્મદેવ પણ માર્કંડેય મુનિની આ વાત સાંભળીને ખૂબ રાજી થઈ ગયા અને તેમણે માર્કંડેય મુનિને સારા વસ્ત્રો, આભૂષણો, ગાયો અને સોનામોર દક્ષિણામાં આપી
અને આદરપૂર્વક તેમને વિદાય આપી. માર્કંડેય મુનિએ જ્યારે આ બધી ભવિષ્યવાણી કરી ત્યારે ધર્મદેવને પોતાના પુત્રની પરીક્ષા લેવાનું મન થયું. અત્યારે પણ ઘણા બધા દેશોમાં માતા પિતા પોતાના પુત્રની પરીક્ષા લેતા હોય છે, જેમાં 2-3 વસ્તુઓ પુત્ર આગળ મૂકે અને તેમાંથી કઈ વસ્તુ પુત્ર ઉપાડે છે તેના આધારે તે નક્કી કરે કે ભવિષ્યમાં પુત્ર શું બનશે. પરંતુ આ પરંપરા કેટલાય વર્ષોથી ચાલી આવે છે. તેવી રીતે ધર્મદેવને પણ થયું કે મારો પુત્ર મોટો થઈને શું બનશે. તેથી તેમણે ભક્તિ માતા પાસે બાજોટ મંગાવ્યો અને આ બાજોટ ઉપર રેશમી વસ્ત્ર પાથર્યું. પછી તેમાં એક સોનામોર, એક પુસ્તક અને એક નાનકડી તલવાર મૂકી. કદાચ તમને એવો પ્રશ્ન થાય કે આ 3 વસ્તુ જ કેમ મૂકી હશે, તો તે પાછળ પણ ધર્મદેવે ખૂબ વિચાર કર્યો હતો. ધર્મદેવે સોનામોર એટલે મૂકી હતી, જો ઘનશ્યામ પ્રભુ કદાચ સોનામોર ઉપાડે તો તે ધનવાન બનશે, જો તે પુસ્તક ઉપાડે તો તે વિદ્વાન બનશે, અને જો તે તલવાર ઉપાડે તો તે મોટા રાજા બનશે. આ 3 વસ્તુ મૂકીને ધર્મદેવ જોવા લાગ્યા કે હવે પુત્ર કઈ વસ્તુ ઉપાડશે. ઘનશ્યામ પ્રભુ પાળનામાંથી ઉતર્યા અને ધીમે ધીમે હાલક ડોળક કરતા કરતા બાજોટ પાસે આવ્યા અને ધીમે રહીને પુસ્તક હાથમાં ઉપાડી લીધું. આ જોઈને માતા પિતાને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ ઘનશ્યામ ભણી ગણીને બહુ મોટા વિદ્વાન બનશે. આજે આપણે સ્વામિનારાયણ ભગવાનના જન્મથી લઈને માતા પિતાએ પરીક્ષા કરી ત્યાં સુધીના વિશિષ્ટ પ્રસંગો જોયા. સ્વામિનારાયણ ભગવાનનો જ્યારે જન્મ થયો તે સમયે કેવું દ્રશ્ય સર્જાયું હતું. સ્વામિનારાયણ ભગવાનના જન્મથી જ્યારે કાળીદત્તને પ્રશ્ન થયો ત્યારે તેને કેવા કેવા કામ કર્યા. ધર્મદેવના મિત્ર રામદયાળને ઘનશ્યામ પ્રભુએ કેવી રીતે પરચો આપ્યો, બાળ પ્રભુનો કેવી રીતે નામકરણ વિધિ કરવામાં આવ્યો અને ધર્મદેવે બાળ પ્રભુની કેવી રીતે પરીક્ષા કરી. આવનારા વિડીયોમાં આવા જ રસપ્રદ પ્રસંગો આપ માણશો. આવા જ રસપ્રદ પ્રસંગોને માણવા માટે અમારી ચેનલ પ્રમુખ પ્રસંગમને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. તેમજ આ વિડીયો સારો લાગે તો આપણા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.